સામાન્યમાં સામાન્ય ખેડૂતને પોસાય એવી આ વસ્તુ છે. પહેલી તો વાત કિશનભાઈ, આ જે મશીન છે એ 170F ઓકે જે 5.5-6 HP નું ગણાય છે. ઓકે એકદમ પ્રીમિયમ ક્વોલિટીનું મશીન છે. આમાં રોટાવેટર આપેલા છે બરાબર. પાછળ આના પાછળ બેક રોડ આપેલો છે. ઓકે એ બ્રેક રોડ એટલે આપેલો છે કે કોઈ ખેડૂતને પાકમાં નિંદામણ 5 ઇંચ કરવું છે કે 6 ઇંચ કરવું, હા અલગ અલગ કરવું કે ઊંડી ખેડ કરવી છે, તમે બેક રોડ ઉપર રાખીને મશીનનું હેન્ડલ દબાવશો એમ મશીન ઊંડાઈમાં કામ કરશે. ઓકે એ પછી મારું એક આ મોડલ છે કે જે એના કરતા અપડેટેડ છે. આમાં 24 બ્લેડની રોટરી છે, આમાં 32 બ્લેડની રોટરી છે. ઓકે મશીનમાં થોડી તાકાત આના આ મશીન કરતા આમાં થોડી વધારે છે. આનું ગિયર બોક્સ બી પ્રીમિયમ ક્વોલિટીનું. આ થયા પેટ્રોલમાં. હવે કોઈ ખેડૂતને હજુ વધુ પડતી થોડી તાકાત વાળું કે શક્તિશાળી મશીન લેવા માંગતા હોય જેનું થોડું બજેટ છે એવા લોકો માટે અમે ડીઝલ લોન્ચ કર્યું. ઓકે ડીઝલમાં બી વેરિયન્ટ અવેલેબલ ડીઝલમાં છે. યસ. પ્લસ આમાં દાંતી બી મરાય, આમાં ઓલ ટોટલ વસ્તુ આવી ગઈ, આમાં કોઈ જ વસ્તુ બાકી નહીં. બેસ્ટ છે. ચાસમાં ચલાવવું, ખેડવું, ઝાડને ગોળ મારવું. ઇન્ડિયામાં સૌથી પહેલું લોન્ચ કરનાર રિયલિશ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડ જે 10 ઇંચની ચાસમાં ઓકે આ વીડર નીકળશે એના જોડે એક એડજસ્ટેબલ દાંતી આપેલી છે. આ દાંતીમાં એડજસ્ટેબલ એવી છે કે તમે 10 ઇંચ કરી શકો, 12 ઇંચ કરી શકો, 15 ઇંચ કરી શકો. અમુક ભાઈઓએ રિંગની કરી હોય તો 2.5 ફૂટમાં બી તમે ચલાવી. ઓકે 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 2 મોડલ લોન્ચ કર્યા છે, એક પેટ્રોલ અને એક ડીઝલ. ઓકે આમાં બી ડીઝલ વેરિયન્ટ ડીઝલ છે.